પહેલો સવાલ છે, એક ટ્રેન 236 મીટર લાંબા પુલને 18 સેકન્ડમાં પસાર કરે છે. તે એક સ્થિર થાંભલાને પણ 6 સેકન્ડમાં પસાર કરે છે. ટ્રેનની ઝડપ કેટલી છે? અહીં જુઓ, ટ્રેન એક થાંભલાને 6 સેકન્ડમાં પસાર કરે છે. એનો મતલબ એવો થાય કે ટ્રેન માત્ર પોતાની જ લંબાઈ કાપવા માટે 6 સેકન્ડનો સમય લે છે. હવે એ જ ટ્રેન 236 મીટર લાંબા પુલને પસાર કરવામાં 18 સેકન્ડ લે છે. આનો સીધો મતલબ એ થયો કે આ 18 સેકન્ડમાંથી પોતાની લંબાઈ કાપવાની 6 સેકન્ડ આપણે કાઢી નાખીએ તો બાકી વધેલી 12 સેકન્ડમાં ટ્રેને માત્ર પુલની લંબાઈ એટલે કે 236 મીટર અંતર કાપ્યું કહેવાય. હવે આપણે ટ્રેનની ઝડપ શોધવી છે. ઝડપનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. અહીં અંતર 236 મીટર છે અને સમય 12 સેકન્ડ છે, એટલે કે 236ને 12 વડે ભાગવાના છે. ઓપ્શન બધા 20ની નજીક છે એટલે આપણે ભાગાકાર દેશી રીતે કરીશું. 12 ગુણ્યા 19 કરીએ એટલે 228 થાય. હવે 236માંથી 228 કાઢીએ તો 8 વધે, એટલે કે 8ના છેદમાં 12 વધ્યા કહેવાય. હવે 8 અને 12નો છેદ ઉડાડીએ તો 4 દુ 8 અને 4 તરી 12 મુજબ 2ના છેદમાં 3 આવે. ગણિતમાં 2ના છેદમાં 3નો મતલબ 0.66 થાય તો 19 આખા અને ઉપર 0.66 એટલે સીધો જવાબ 19.66 મીટર પ્રતિ સેકન્ડ મળી જાય. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. હવે આગળ જોઈએ. બીજો સવાલ છે, 2 ટ્રેનની ઝડપ વચ્ચેનો ગુણોત્તર 7:8 છે. બીજી ટ્રેન 8 કલાકમાં 320 કિલોમીટરનું અંતર કાપે છે. તો પ્રથમ ટ્રેન દ્વારા 6 કલાકમાં કાપવામાં આવેલું અંતર શોધો. અહીં જુઓ, 2 ટ્રેનની ઝડપનો ગુણોત્તર 7:8 આપ્યો છે, એટલે કે પહેલી ટ્રેનની ઝડપ 7ના ગુણાંકમાં હશે અને બીજી ટ્રેનની 8ના ગુણાંકમાં હશે. હવે રકમમાં ધ્યાનથી જુઓ, બીજી ટ્રેન 8 કલાકમાં 320 કિલોમીટર અંતર કાપે છે. તો બીજી ટ્રેનની ઝડપ કેટલી થાય? ઝડપ શોધવા માટે અંતરને સમય વડે ભાગવું પડે. 320ને 8 વડે ભાગીએ તો 8 ચોક 32 મુજબ સીધી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ મળી જાય. હવે આપણી પાસે બીજી ટ્રેનનો ગુણોત્તર 8 છે અને તેની અસલી ઝડપ 40 મળી. જો 8 પંચા 40 થતા હોય તો પહેલી ટ્રેનનો ગુણોત્તર 7 છે, એને પણ 5 વડે ગુણી નાખો. 7 પંચા 35 એટલે પહેલી ટ્રેનની ઝડપ સીધી 35 કિલોમીટર પ્રતિ કલાક મળી ગઈ. આપણને પૂછ્યું છે કે આ પહેલી ટ્રેન 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 1 કલાકમાં 35 કિલોમીટર, તો 6 કલાકમાં કેટલા? 35નો ગુણાકાર સીધો 6 જોડે કરવાનો છે. આને મગજમાં ગણવા માટે પહેલા 35ના ડબલ 70 કરો અને 70ને 3 વડે ગુણો એટલે 7 તરી 21 મુજબ 210 કિલોમીટર જવાબ આવી જાય. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. હવે આગળ જોઈએ. ત્રીજો સવાલ છે, વિરુદ્ધ દિશામાં દોડતી 2 ટ્રેન પ્લેટફોર્મ પર ઊભેલા માણસને અનુક્રમે 18 સેકન્ડ અને 12 સેકન્ડમાં પાર કરે છે અને 14 સેકન્ડમાં એકબીજાને પાર કરે છે. તેમની ઝડપનો ગુણોત્તર કેટલો છે? અહીં જુઓ, આ દાખલામાં આપણે લાંબી ગણતરી નથી કરવાની. મિશ્રણ એટલે કે એલિગેશનની ટ્રીક વાપરીશું. પહેલી ટ્રેન માણસને 18 સેકન્ડમાં પસાર કરે છે એટલે પહેલી ટ્રેન માટે 18. બીજી ટ્રેન 12 સેકન્ડમાં પસાર કરે છે તો બીજી ટ્રેન માટે 12. હવે બંને ટ્રેન એકબીજાને 14 સેકન્ડમાં પસાર કરે છે તો આ 14 વચ્ચે આવશે. હવે સીધું ક્રોસમાં મોટામાંથી નાનું બાદ કરવાનું છે. એક તરફ 18માંથી 14 જાય તો 4 વધે અને બીજી તરફ 14માંથી 12 જાય તો 2 વધે. આપણને 2 અને 4 મળ્યા, એટલે કે ઝડપનો ગુણોત્તર 2:4 કહેવાય. આનો છેદ ઉડાડીએ તો 2 એકા 2 અને 2 દુ 4 મુજબ ગુણોત્તર 1:2 મળી જાય. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે આગળ જોઈએ. ચોથો સવાલ છે, 560 મીટર લાંબી ટ્રેન 86 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે અને વિરુદ્ધ દિશામાં 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 620 મીટર લાંબી બીજી ટ્રેનમાં બેઠેલા માણસને પાર કરવામાં એને કેટલો સમય લાગશે? અહીં જુઓ, આ દાખલામાં એક બહુ જ નાની પણ અગત્યની વાત છુપાયેલી છે જે ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. રકમમાં પૂછ્યું છે કે ટ્રેન બીજી ટ્રેનમાં બેઠેલા માણસને પાર કરવામાં કેટલો સમય લેશે. જ્યારે કોઈ ટ્રેન બીજી ટ્રેનમાં બેઠેલા માણસને પાર કરે ત્યારે અંતર માત્ર એ જ ટ્રેનનું ગણાય જે પસાર થઈ રહી છે, એટલે કે ટ્રેન ની લંબાઈ. બીજી ટ્રેનની લંબાઈ ગણતરીમાં લેવાની નથી. તો અહીં કાપવાનું કુલ અંતર 560 મીટર જ રહેશે. હવે ઝડપની વાત કરીએ. બંને ટ્રેનો વિરુદ્ધ દિશામાં દોડી રહી છે. જ્યારે વિરુદ્ધ દિશા હોય ત્યારે બંનેની ઝડપનો સરવાળો થાય. ટ્રેન ની ઝડપ 86 છે અને બીજી ટ્રેનની 64 છે. 86 વત્તા 64 કરીએ એટલે 150 કિલોમીટર પ્રતિ કલાક થાય. પણ અહીં જુઓ, અંતર મીટરમાં છે અને ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો આપણે ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે. એના માટે 150ને 5/18 વડે ગુણવા પડે. 150 ગુણ્યા 5 એટલે 750 અને એના છેદમાં 18. આને અત્યારે છેદ ઉડાડ્યા વગર એમનેમ જ રાખીએ જેથી ગણતરી સહેલી રહે. હવે આપણે સમય શોધવાનો છે. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર 560 મીટર છે, એના છેદમાં ઝડપ મૂકીએ એટલે છેદમાં 750 અને તેનો છેદ 18 અંશમાં ઉપર જતો રહેશે, એટલે કે 560 ગુણ્યા 18 અને આખાના છેદમાં 750. હવે છેદ ઉડાડીએ. 560નું મીંડું અને 750નું મીંડું ઉડી જાય એટલે 56 અને 75 વધ્યા. 75 અને 18ને 3 વડે ભાગીએ તો 25 તરી 75 અને 6 તરી 18 થાય.
હવે ઉપર 56 અને 6 વધ્યા, જેનો ગુણાકાર 336 થાય અને છેદમાં 25 છે. હવે 336ને 25 વડે ભાગવાના છે. 25 ગુણ્યા 13 કરીએ એટલે 325 થાય. તો 336માંથી 325 જાય તો 11 વધે, એટલે કે 13 આખા અને 11ના છેદમાં 25. આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ 13.11ના છેદમાં 25 સેકન્ડ મળે. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. હવે આગળ જોઈએ. 5મો સવાલ છે. 1000 મીટર લાંબી ટ્રેન વિરુદ્ધ દિશામાં ચાલતા માણસને 25 સેકન્ડમાં પાર કરે છે. જો ટ્રેનની ઝડપ માણસની ઝડપ કરતાં 7 ગણી હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે? અહીં જુઓ, એકદમ ટૂંકી રીત. અંતર 1000 મીટર અને સમય 25 સેકન્ડ છે. તો 1000ને 25 વડે ભાગીએ એટલે 40 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ મળે. હવે બધા ઓપ્શન કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો પહેલા જ આ 40ને 18ના છેદમાં 5 વડે ગુણીને કિલોમીટરમાં ફેરવી નાખો. 8 પંચા 40 અને 18 અઠ્ઠા 144. એટલે કે ટ્રેન અને માણસ બંનેની કુલ ઝડપ 144 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. હવે રકમ વાંચો. ટ્રેનની ઝડપ માણસ કરતાં 7 ગણી છે, એટલે કે 7:1નો ગુણોત્તર છે. બંનેનો સરવાળો 8 ભાગ થાય. હવે આ કુલ 8 ભાગ બરાબર આપણે શોધેલા 144. 8ને 18 વડે ગુણીએ તો 144 આવે. તો સીધી વાત છે, આપણે ટ્રેનની ઝડપ જોઈએ છે જેનો ભાગ 7 છે, તો એને પણ સીધા 18 વડે ગુણી દો. 18 સત્તા 126. લો, આવી ગયો સીધો જવાબ 126 કિલોમીટર પ્રતિ કલાક. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. મિત્રો, ટ્રેન અને ઝડપના દાખલામાં જો આ રીતે સીધી મગજમાં ગણતરી કરતા આવડી ગયું તો પરીક્ષામાં તમારો પુષ્કળ સમય બચશે. જો આજના આ 5 દાખલાની દેશી શોર્ટકટ ટ્રીક તમને ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. રોજ આવી જ જાદુઈ ટ્રીક શીખવા માટે આપણી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ આવતા વિડીયોમાં.